સુરેન્દ્રનગર જિલ્લાના વડિયા ગામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પંચાયત વગરનું ગામ એટલે સાયલાનું વડિયા ગામ, જ્યાં ગ્રામજનોએ સરપંચ પર મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા। નરેગા યોજના, રસ્તા, ગટર અને માટીકામ જેવા અનેક વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે, આક્ષેપ કરી રહ્યા છે। અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી આપતા ગ્રામજનોએ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સહિત અનેક જગ્યાએ રજૂઆતો કરી। બિલ પાસ થયા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાને કારણે વિકાસ કાર્યોની તપાસ થાય તેવી માંગ પણ ઉઠી રહી છે। અંદર વડિયા ગામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। જે આપણે આ બજાર રહી એ સરપંચના ઘરની પાછળની બજાર, જેમાં પાણીની લાઈનનું કામ છે। તમે જોઈ શકો છો કે આગળના સરપંચે ત્યાં કણે આરસીસી કરેલો છે। એ આરસીસી આજે એની ગટરનું કામ તો ક્યાંય લાઈન તો ક્યાંય ખોદેલી નથી, એના વાઉચર। અને મેઇન બજારે તો કે માટી કામ, ત્યાં પણ વાઉચર, એના ખોટા વાઉચર। નરેગાની અંદર કામ કર્યા તો નરેગામાં કોઈ પણ પ્રકારનું કામ નથી કરેલું। મોટા પાયે ભ્રષ્ટાચાર। અને તળાવની પાળ પાસે શોકપીટનું કામ, શોકપીટ તો ક્યાંય છે જ નહીં તળાવની પાળ પાસે। ને આ લોકોએ જેટલા નરેગાની અંદર કામ કર્યા છે એ કામ બધા જો ખોલાવવામાં આવે, બધા કામ, એક નહીં, હું એમ કહું છું કે બધા કામ ખોલાવવામાં આવે તો જે શોકપીટના કામ કર્યા છે એની ઉપર બે બેલા મૂકી દીધા, આગળ કાંઈ પણ કરેલું નથી। તલાવડીઓ ગાળી, ખેત તલાવડી, તો તલાવડીની અંદર તમે જુઓ તો થોડુંક આમ મશીનથી થોડુંક ખાડો કાઢી અને એને 1.5 લાખ રૂપિયાના બિલ કરે। 2023 આ નરેગાની તપાસ માંગી છે, હજી કોઈ તપાસ આવી નથી અને કોઈ અમને કંઈ મળ્યું નથી। આ મામલે જો હવે કંઈ નહીં આ તપાસ બપાસ આવે તો આ ગામ એટલે તાલુકા પંચાયતની એની ચૂંટણી આવે છે તો એનો અમે